મારું નામ ક્ષિતિશા સોની છે. મારી મમ્મીનું નામ ગીરા સોની છે. જી ફોર ગીરા સોની. મારી મમ્મીને 21મી તારીખ શનિવારે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મારી મમ્મીને એ વખતે અસ્થમા અને ડાયાબિટીસ હતો અને ખાંસીના મેજર પ્રોબ્લેમ માટે અમે એમને અહીંયા લાવ્યા હતા અને 4 દિવસ નોર્મલ જનરલ વોર્ડમાં રહ્યા. ચોથા માળે રહ્યા પછી એ લોકોએ બ્રોન્કોસ્કોપી સજેસ્ટ કરી. બ્રોન્કોસ્કોપી એટલે આંતરડામાં કેમેરો નાખી અને આ લોકો અંદરનો કફ કાઢે. એ કફની પ્રોસિજર ચાલતી હતી એ દરમિયાન મમ્મીને અસ્થમા અટેક આવ્યો અને એ લોકોએ કહ્યું કે બ્રોન્કોસ્કોપી થઈ જ નથી એટલે એમને વેન્ટિલેશન પર લઈ જવાના હતા. હું કલાક સુધી બહાર રાહ જોતી હતી અને વોર્ડના એક માણસે આવી મને કહ્યું કે બ્રોન્કોસ્કોપી એમની થઈ રહી છે, કારણ કે કોઈ માણસે મને કહ્યું હતું કે અસ્થમા અટેક આવે તો ક્રિટિકલ સિચ્યુએશનમાં સર્જરી ના કરાય, પણ એ લોકોએ છતાં એ કરી. હવે જ્યારે મેં પૂછ્યું કે તમે કહ્યું કે પહેલાં આવી તો તમે સર્જરી શું કામ કરી, તો એ લોકોએ મને જણાવ્યું કે એ ડ્યુરિંગ ધ પ્રોસેસ આવી, દેન દે ચેન્જ ધ સ્ટેટમેન્ટ. એ લોકોએ એમાં બદલાવ કરી દીધો. મારી મમ્મીને 10મા માળે આઈસીયુમાં લઈ ગયા, જે 4-5 દિવસ રાખી. મારી મમ્મીની સિચ્યુએશન ખરાબ થતી જ જાય છે. હવે આ લોકો કહે છે કે એમના પેટમાં પાણી ભરાઈ ગયું છે, જે ખેંચવું પડશે. એમનું હાર્ટ 50% ચાલવા માંડ્યું છે એવું કહે છે. રોજ મને કંઈક ને કંઈક પેપર્સ સાઇન કરાવીને જાય છે જેમાં લખ્યું હોય છે કે હવે મમ્મીનું લીવર આમ છે, હવે મમ્મીનું હાર્ટ આમ છે, મમ્મીના શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યું છે અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. અને હું જે આઈસીયુની બહાર છું, જ્યાં બીજા બધા પેશન્ટનો પણ સેમ પ્રોબ્લેમ સાંભળી રહી છું કે ઓક્સિજન ઘટી ગયું છે અને કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યું છે. આઈ ડોન્ટ નો શુડ આઈ સે ધીસ, બટ આઈ હેવ નોટ સીન અત્યાર સુધી અ પર્સન ગોઈંગ હેપીલી, થોડું પણ ખુશ થઈને એ આઈસીયુમાંથી જતું. મારી મમ્મીની કન્ડિશન વર્સ્ટ થતી જાય છે. મેં એ પેપર્સના ફોટો પાડવાનું એ લોકોને કહ્યું ત્યારે એ લોકોએ લગાતાર મને ના પાડી, છતાંય મેં કીધું કે મારે કરવું પડશે, કારણ કે હું એકલા હાથે મેનેજ કરી રહી છું, તો તમે મને સાઇન કરવા દો. ત્યારે એમને 2 પેપર્સ લઈને આવ્યા હતા. એમાંથી એક પેપર્સ જ્યારે ફોટો પાડવાની ખબર પડી ત્યારે એ લઈને જતા રહ્યા અને એ બીજું પેપર મેં છતાંય એમને કીધું કે મને વાંચવું તો છે. તો એમાં લખ્યું હતું કે કિડની પણ ડેમેજ થઈ શકે છે, આ પણ ડેમેજ થઈ શકે છે. એટલે મેં એમને પૂછ્યું, મેં કહ્યું તમે આ શું બધા અવયવો સાઇન કરાવવા માંગો છો કે મારી મમ્મી, it seems like my mother is a rat and they are keep doing some પ્રયોગ કે આયુષ્માન કાર્ડના ફ્રીના પ્રયોગો કરી રહ્યા છે આ લોકો.